ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હું છું આયુષી વંદે માતરમ અને તમારું સ્વાગત કરું છું એક માત્ર એવા બાળકોના ઘરમાં જે છે આખા ગુજરાતમાં એક જ. હા, હશે આવા બહુ બધા જગ્યા, પણ આ ઘર એવું છે કે જ્યાં 1000થી પણ વધારે બાળકો રહે છે અને એમનું રહેવાનું, જમવાનું તેમજ બહુ અગત્યની વસ્તુ એટલે ભણવાનું નિઃશુલ્ક છે અને એ બધું માત્ર આપના થકી છે. હવે નવાઈ લાગતી હશે, પણ આ રિયાલિટી છે, સાચું છે કે આપણા 1000થી પણ વધારે ઓલ ઓવર ગુજરાતના બાળકોને ભણાવવામાં આવે છે. એ જગ્યાનું નામ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે. તો આજનું સાંજનું ભોજન છે અને આપણે અહીં ઉપસ્થિત થયા છે બધા. તો આપણી બધી દીકરીઓના પણ એકવાર દ્રશ્ય બતાવી દઈએ, પછી આપણે થોડી ઘણી બધી દીકરીઓ જોડે વાત કરીએ. અને જમ્યા પહેલાં આજે એટલી મોજ કરી છે ને એમણે, એટલે એમને અમે થોડા ગરબા બરબા કરાય એટલે અમને થોડોક એનર્જી રહે, મજા આવે. તો ચાલો એમને જ પૂછીએ કે તમને લોકોને કેવું લાગ્યું. પછી બહુ મસ્ત વસ્તુ એટલે કે જમવાનું પણ જોઈ લઈએ. સો આપણે પહેલાં એક મસ્ત મહેમાન આવ્યા છે તેમની જોડે પણ વાત કરીએ. આવી જાઓ. આપણા ડાકોરના MLA શ્રી યોગેન્દ્રસિંહ પરમારના પિતા શ્રી રામભાઈ પરમારનો જન્મદિવસ છે. તો એમના નિમિત્તે એમના બેન અને એમના ઘરેથી બધા આવ્યા છે. તો આપણે તેમની જોડે વાત કરીએ. અને આવી જાઓ. સો આ બધા ડાકોરથી આવ્યા છે, આપણા MLA શ્રી યોગેન્દ્રસિંહ અને ત્યાંથી. તો ચાલો આપણે એમની જોડે વાત કરીએ. તો કેવું લાગ્યું તમને અહીં આવીને? અમને બહુ સરસ લાગ્યું અને ખૂબ સારી કામગીરી કરે છે આપણા બાપુ, અને આવી જ રીતે કરતા રહે. સો તમે અમારા બધા સંસ્થાઓની મુલાકાત લઈ લીધી? હા, લઈ લીધી. સો તમને કેવી લાગી આ બધા બહુ સરસ જગ્યા કામ છે અને ત્યાંના લોકોની પરિસ્થિતિ જોઈને શું થયું? બહુ આમ દુઃખ થાય, પણ આનંદ થાય કે એવા લોકો અને સારી જગ્યાએ રાખવામાં આવે છે. તમને અહીં કેવું લાગ્યું? એક પ્રકારનું આ બધા છોકરાઓનું એક ઘર જેવો બધા રહે છે અને એ જોઈને બધું સારું લાગ્યું. બાપુ આ સારી કામગીરી કરે છે. તો અહીંનો માહોલ કેવો લાગ્યો તમને અત્યારે? હમણાં અહીંયા આયા તો બહુ સારું લાગ્યું. બધા બેબીઓ, બધા જે છોકરીઓ બધા જ ગરબા કરતા હતા એ જોઈને બી સારું લાગ્યું. બધા એકબીજા સાથે હળી મળી રહે છે. એ જ એક મેઇન વસ્તુ છે એનો. તમને કેવું લાગ્યું? અમને એને બહુ સારું લાગ્યું છે અને અમે આ બાપુના કામનો બિરદાવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આવું જ કામ ફ્યુચરમાં બી કરતા રહે. સો આપણા MLA શ્રીના બેન છે, તો આપણે તેમની જોડે વાત કરીએ. તમને અહીં કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સો તમારા પિતાશ્રીનો જન્મદિવસ છે, તો તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સો તમે શું કહેવા માંગશો આ જગ્યાઓ વિશે? મહિપતસિંહ બહુ સારું કામ કરી રહ્યા સો છે. તમને અહીંનો અને બહુ જ માહોલ કેવો લાગ્યો? બહુ સારો માહોલ રાખ્યો. અમે આયા ત્યારે ગરબા ગાતા હતા. હા, અને બધાનો સંપ કેવો લાગ્યો તમને? બહુ જ સરસ. બહુ સરસ. હા, બહુ જ તો સરસ. તમારા ફેસની સ્માઇલ કહે છે કે બહુ મજા આવી. તો આમને પણ થેન્ક યુ સો મચ. તો આપણા યોગેન્દ્રસિંહ સાહેબ પણ જોતા હશે તો તેમને પણ વિનંતી છે કે ફરીથી અહીં આવજો. સો તમને પણ થેન્ક યુ સો મચ. તો આપણે હવે થોડીક દીકરીઓ જોડે વાત કરીએ, કારણ કે ગરબા કરીને બહુ મજા આવી છે. તો કેવું લાગ્યું? બોલો સૃષ્ટિ, કેવું લાગ્યું? સરસ. ફૂલ ઓફ એનર્જી? હા, હા, બોલો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. બહુ સરસ. તમને? બહુ સરસ. આપણી બધી ઢીંગલીઓ છે એટલે ચાલો તો આપણે કોઈ જોડે, હા ઉભા રહો આની જોડે વાત કરીએ. આઈ જા. સો આજે આપણી તેજસ્વીની ને, હા તેજસ્વીનીનો જન્મદિવસ છે. તો એ બચારી શરમાતી હતી, પણ વાંધો નહીં, એને હું કેમેરા સામે લઈ જ આવી. તો તેજસ્વીની, તને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન તારા જન્મદિવસનો. હેપી બર્થડે. થેન્ક યુ. સો શું કહેવા માંગીશ આ સંકુલ વિશે? તું કેટલા ટાઈમથી છે અહીં? મને આ જ વર્ષનું આવી છું, પણ મને બહુ જ ગમે છે. બહુ જ ગમે. અને અત્યારે ગરબા કરાયા તો તને કેવું લાગ્યું? મજા આવી. એનર્જી આવી ગઈ? ફૂલ તો શું કહેવા માંગીશ તારા જન્મદિવસ નિમિત્તે? મજા આવી. મજા આવી. અને આપણા દર્શક મિત્રોને શું કહેવા માંગીશ? બસ બાપુને બસ સાથ સહકાર આપતા રહેજો, બસ એટલું જ હું સો કહેવા હેપી બર્થડે તેજસ્વીની. સો આવી રીતે આટલા બધા છે એટલે રોજ જ કોઈને કોઈનો જન્મદિવસ હોય છે. તો બીજા પણ દાતાશ્રી આવ્યા છે, તો આપણે તેમની જોડે પણ વાત કરી લઈએ. તો તમે ક્યાંથી આવ્યા છો? નડિયાદ. સો નડિયાદથી આવ્યા છે અને એમણે આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનમાં આપણા રૂમાલ હોય તેનું વિતરણ કર્યું છે. તો તેમને પણ ખૂબ ધન્યવાદ. અને આજે એમનું ભોજન પણ છે, તો તેમની જોડે પણ વાત કરીએ. તમને અમારું વૃદ્ધાશ્રમ સંકુલ અને બીજું આપણું દિવ્યાંગ આશ્રમ કેવું લાગ્યું? અમને તો બહુ ઘણું સારું લાગ્યું. ઘણું સારું લાગ્યું. તો નડિયાદથી અહીં એકદમ નજીક છે, તો તમને મજા આવી? મજા આવી. અમે વિડીયો કાયમ જોઈએ છીએ એટલે અમને યોગ્ય લાગ્યું. આ જગ્યાએ દાન કરવું સારું છે. સારું છે. અને બાપુને તમે ઓળખું છું. બાપુ ઓળખો છો?
હા, તમને અહીં કેવું લાગ્યું? સરસ સરસ લાગ્યું, બહુ સરસ. તો અહીં આયા ત્યારે અહીંનો માહોલ કેવો લાગ્યો? બહુ તમને? મસ્ત લાગ્યા બહુ મસ્ત. આપણને આનંદ આવી જાય તેવો. તમને અહીં કેવું લાગ્યું? સરસ લાગ્યું બહુ સરસ લાગ્યું. શું કહેવા માંગશો અહીં વિશે? બસ સરસ છે છોકરા વ્યવસ્થિત રહેશે હા, તમને અહીં કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. બહુ સરસ લાગ્યું. તમે અહીં કોઈ વખત આયા હતા? ના, પહેલી વખત જ આવ્યા. પહેલી વખત આયા તો તમારો પહેલી વખતનો અનુભવ કેવો રહ્યો? અનુભવ બહુ પહેલી વખત આટલો સારો અનુભવ થયો છે. બહુ મસ્ત અનુભવ બહુ થયો. સરસ. કોઈ પણ આશ્રમમાં જાઓ પણ અહીંનો અહીંના જેવું આ ઘર જેવું બહુ માહોલ ઘર છે. જેવું હા, ઘર જેવું છે. તમને અહીં કેવું લાગ્યું? બહુ સરસ બહુ સારું લાગ્યું. તો આપણો આની જોડે વાત કરીએ. અડાસથી છે. તને કેવું લાગ્યું અહીં બધા છોકરાઓને જોઈને? બહુ સારું તું કયા ધોરણમાં ભણે છે? પાંચમા પાંચમામાં. તો અહીં બધા નાના નાના છોકરાઓ જોઈને તને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું બહુ મસ્ત લાગ્યું આપણા નાના છોકરાને પણ. તમને અહીં કેવું લાગ્યું બધા બહારની પરિસ્થિતિ જોઈને? હા, અમદાવાદથી. તો તમને આ જગ્યા વિશે શું કહેવા માંગશો? બહુ સરસ છે. અને બા દાદાના જમવાનું તો તમે અત્યારે જોઈ જ આવ્યા છો. બહુ સરસ. તો ચાલો આપણે પણ હવે મેનુ જોઈ લઈએ, કારણ કે બહુ બધી આપણે વાતો કરી લીધી પણ મેનુ નથી જોયું, કારણ કે એ તો મેન છે. તો આજે મેનુમાં છે સરસ મજાના પાપડ છે અને આ એક દીકરી છે જે બહુ મસ્ત સોંગ ગાય છે. કોઈક દિવસ હું એની પાસે સોંગ ગવડાવીશ, અત્યારે તો નહીં, અત્યારે બચારી જમવા જાય છે. પણ એની સાથે છે સરસ મજાના લાડુ છે અને છે રોટલી અને બીજું છે મગનું શાક. ભાવે તને મગનું શાક? હા. કેમ એવી રીતે બોલી? સો એની સાથે છે બટાકાનું જોરદાર શાક છે અને છે રાઈસ ઓલવેઝ ફેવરેટ અને છે દાળ જે આપી રહી છે નીલુ, એટલે કે આપણી નીલમ. એને ખબર જ હતી કે મને લાઈવ કરાવીશ, પણ વાંધો નહીં. અહીં સેવા આપીને તને કેવું લાગી રહ્યું છે? જોરદાર યાર, બહુ જોરદાર. હા તો જોરદાર એકવાર કેમેરા સામે જોઈને કહી દઈનો અત્યારનો 5 મિનિટ પહેલાનો માહોલ કેવો હતો? યાર. અહીંયા 5 મિનિટ પહેલા એવું લાગતું હતું કે ઓ નવરાત્રીમાં પહોંચી ગયા. સિરિયસલી બહુ જોરદાર મજા આવી યાર. 5 બહુ મિનિટમાં જોરદાર મજા આવી. આપણા ઋતુ દીદી છે, તમને અહીંનો 5 મિનિટ પહેલાનો માહોલ કેવો લાગ્યો? બહુ જ જોરદાર. સિરિયસલી નવરાત્રી વાઇબ્સ આવી ગઈ, કારણ કે બેનપણીઓ જોડે હોય એટલે આપણી બહેનો જોડે હોય અને જો એક ગરબાનો તાલ વગાડી દેવામાં આવે તો શું વાત કરાય, બહુ જ મજા આવે. તો આ બાજુની લાઈનમાં તો હજી બી ગરબા ચાલુ છે. આપણે એમની જોડે વાત કરીએ, કારણ કે ઊભા ગરબા ચાલુ કરી દે છે. સો બોલો, આપણા સ્વીટુ દીદીના બેન છે. તમારું નામ શું છે? પ્રિન્સી વંદે માતરમ. તો આપણી પ્રિન્સી છે. તો અત્યારે સ્વીટુ દીદી તો આણંદમાં ભણે છે, કારણ કે શું કરે છે? BCA કરે છે. તો અમારી થોડીક છોકરીઓ આણંદ રહે છે, તો આપણે એમને પણ યાદ કરીશું. પણ આજે આપણી પ્રિન્સી લાઈવ સંભાળશે, તો આપણી બધી બહેનો જોડે વાત કરીએ અને મજા આવશે. તો મિત્રો, આપણે આવી ગયા છે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં. તો આજનું જમવાનું તો તમે જોઈ જ લીધું હશે, તો આપણે થોડી દીકરીઓ જોડે વાત કરીએ. તો તમારું નામ શું છે? ખુશી વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો છો? 8મા. કેવું છે જમવાનું આજનું? સારું. બાપુ વિશે શું કહેશો? તો હવે આપણે અલ્ફિસા દીદી જોડે જઈશું. બોલો, બાપુ વિશે શું કહેશો? બાબુ વિશે શું કહું? કોને 2-4 લીટી તો કહી દો. બાબુ બહુ સારું. હું તો 2 વર્ષ સારું એટલે મને તો અનુભવ છે. એટલે તો હવે બીજા કોઈને આપીશું લાઈવ સંભાળવા. તમારું નામ શું છે? નેહા વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો છો? 9મા ધોરણમાં. તમારું નામ શું છે? માનસી વંદે માતરમ. કયા ધોરણમાં ભણો છો? 11 સાયન્સ. બાપુ વિશે શું કહેશો? લાઈવ સંભાળશો પ્લીઝ. હાય, મારું નામ છે દિશા વંદે માતરમ અને હું આજે આપણે છીએ શિક્ષણ જ કલ્યાણ સંકુલ જે આવેલું છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ ગામ, એટલે કે આપણે શિક્ષણ નગરી એટલે લવાલ. તો આપણે અહીંયા અમારી બધી મિત્ર છે તેની સાથે વાત કરીએ. તો આ છે રંજન વંદે માતરમ, જે 11 કોમર્સમાં બને છે. તો આજે જે પ્રવાસ જઈને આવે છે, તો તમારો પ્રવાસનો અનુભવ કેવો રહ્યો તે કહેશો? બહુ મસ્ત હતો પ્રવાસ. કેવો પ્રવાસ? તમે શું મજા કરી? તો કહો. પ્રવાસમાં કેટલી બધી મજા આવે.
બધું ફરવાનું કેટલું નળ સરોવર ગયેલા, માંડવી બીચ ગયેલા, એ રીતે બહુ બધી મજા આવી ગઈ અમને. હા, એટલે તમે ક્યાંથી કચ્છના રણમાં ગયા હતા, સફેદ રણમાં ગયા હતા, પછી સફેદ રણમાં ગયેલા. હા, પણ ત્યાં કેવી મજા કરી બધું? બહુ મજા તો બહુ આવી હતી, પણ સફેદ રણમાં થોડું પડી ગઈ હતી. તો પોતાનું હેલ્થનું પણ ધ્યાન રખાય. પછી ત્યાં તમે ખરીદી કરી હશે અને બધા ખરીદી બહુ કરી હતી. બધા મિત્રો તમારા બધા? હા, બહુ બધા હતા. પૂંજા હતા, પછી પૂંજાને હતા, દ્વિજલ, પછી દિવ્યા. હા, તો કઈ કહેવા માંગશો અહીંયા કે પ્રવાસનો અનુભવ કેવો રહ્યો? તમારે જવું જોઈએ ના જવું, તમારો ઓપિનિયન કે? ના, જવું જોઈએ. પ્રવાસ તો ફરવા મળે ત્યાં સુધી શું કામ છોડવાનું. અને બાપુ વિશે કઈ કહેશો? બાપુ એમને રજા આપીએ જ બહુ મોટું મહત્વ છે ને, કેમ કે અમે સ્કૂલમાંથી ગયા અને બાપુની રજા જોઈએ તો બાપુએ રજા આપીએ સારું છે. અને બાપુ અમને રજા આપી દીધી. હા, તો ચાલો હવે આપણે બીજી બધા જોડે વાત કરીએ. તો આ છે માનસી વંદે માતરમ. એ માઇક જોને હંતા રહી છે પણ લાઈવમાં આવવા જતી નહીં, પણ એ છે માનસી વંદે માતરમ. અને હવે આપણી સાથે જોડાઈ રહે છે ખ્યાતિ વંદે માતરમ, જે હવે આગળનું લાઈવ સંભાળશે. નમસ્કાર મિત્રો, તો હું છું ખ્યાતિ વંદે માતરમ ને આવી ગયા છે આપણે શિક્ષણ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનમાં. તો તમે જોઈ જ શકો છો કે બધી દીકરીઓ સરસ મજાનું ભોજન માટે આવી ગઈ છે. તો ચાલો આપણે આપણી દીકરીઓ જોડે વાતો કરીએ. તો તારું નામ શું છે? દેવ્યાંગી વંદે માતરમ. હા, કેવું લાગે તને સંકુલમાં? બહુ સારું. કેટલા વર્ષથી છે તું અહીં? મીન્સ કે મારો હવે 4થું રનિંગ આવશે. હા, તો તું કઈ કહેવા માંગીશ સંકુલ વિશે? હા, એવું કહેવા માંગીશ કે અહીંયા જેટલા બી લોકો આવે છે એ બાળકોને અહીંયા સારી સુવિધા મળી રહે છે. તો તું આજના ભોજનદાતાને શું કહેવા માંગીશ? એમને એટલું જ કહેવા માંગીશ કે આભાર. હા, તો સારું, ચલો આપણે દેવ્યાંગી જોડે ખૂબ સરસ વાત કરી. તો અહીંયા છે આપણે પલ્લુ દીદી. તો ચાલો આપણે પલ્લુ દીદી જોડે વાત કરી. તો કેમ છે પલ્લુ દીદી? મજામાં. હા, કેવું લાગ્યું તમને જમવાનું? બહુ મસ્ત. હા, તો શું કહેવા માંગશો તમે? બાપુ વિશે કઈ કહેવા માંગશો? કઈ શરમાઈ ગયા. હા, તો તમે જોયું કે આપણી દીકરીઓ ખૂબ સરસ રીતે અહીંયા રહે છે. તેમને અહીંયા બધી જ જાતની સુવિધાઓ મળી રહે છે અને બાપુ જે બી કામ કરે છે ખૂબ સારું કરે છે. તો આપણે ચાલો આગળનો લાઈવ આયુષી દીદીને કહેશું એ સંભાળે. તો આપણી દીકરીઓ જોરદાર વક્તૃત્વ કરે છે. તો આપણી દીકરીઓનું બોલવાનું તમને બધાને કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને અક્ષરા કઈ બોલવા માંગતી હતી, આવી જા, તો આપણે એને બોલાઈશું. તો બોલ, શું કહેવા માંગતી હતી? નમસ્કાર મિત્રો, મારું નામ છે અક્ષરા વંદે માતરમ. એટલું જ કહેવા માંગતી હતી? નમસ્કાર મિત્રો, આનું નામ છે અક્ષરા વંદે માતરમ. બોલો બીજું. કઈ નહીં. કઈ નહીં, લેવ સંભાળવું છે લાયો. તો સરસ મજાની ભોજન દીકરીઓ લઈ રહી છે. તો આપ સૌ તે જોઈ રહ્યા છે. તો ચાલો થોડી દીકરીઓ જોડે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ દર્શિતા વંદે માતરમ. તમને અહીંયા ફાવે? હા. નમસ્કાર મિત્રો, મારું નામ છે ઉર્વશી વંદે માતરમ અને આપ સૌનું સ્વાગત છે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં. તો ચાલો આપણે થોડી દીકરીઓ સાથે વાતચીત કરીએ. એમને પૂછીએ કે એમને જમવાનું કેવું લાગ્યું છે. તમારું નામ? રંજન વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો છો? 11 કોમર્સમાં. તમને જમવાનું કેવું લાગે છે? બહુ સારું છે. અહીંયા ગમે છે તમને? હા, ગમે છે ને. તમારું નામ? રીના વંદે માતરમ. તમને કેવું લાગે છે? સારું. કયા ધોરણમાં ભણો છો? 9. ચાલો હવે આગળનું લાઈવ આવીશું. તો આ હતી આપણી, શું નામ છે તારું? ઉર્વશી વંદે માતરમ. તો આપણી ઉર્વશી છે અને કયામાં 9માં ભણે છે. તો તમે બધા પણ આવા ઈચ્છતા હોય તો આવી જજો. ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા લવાલ ગામે મોજે મોજ છે અને કહેવાય તે માથે પોર આનંદ છે. તો મળતા રહીશું આવા અવનવા લાઈવ સાથે. તો જોડાવાનું ભૂલતા નહીં લાઈવમાં. થેન્ક યુ સો મચ.